બોલો હું તો ગામમાંથી વી આવ્યો અને રાતે કેવા ભૂતના ભણકારા લાગતા. રામજી દાદા યાદ આવી જાય તો હારું. લાય મને વાડીએ તો જવા દે હવે. આખી રાત ઊંઘે ન આવી પછી. આ તો ફોન. આ તો ભૂત. તારા મારે આવવાનું. ઓ બાપા થાકી જો. પરસેવે વળી ગયો, તડકાનું કામ ન થતું. ટોપી બોપી કાઢવા દે, પરસેવો જોયો. હે સંદુડો અને ઈટી પાછું એને ભૂત લઈને જાય. કેવા સંદુડા ભૂત લઈને થઈ ગયું. તું આપતો અને દોડતો કેમ આવે છો? એક તમને વાત કહું. કેને? પણ વાત સારી નથી. કોઈ કેને? દુઃખ લાગ્યું ને હવે બાપા. કે તો ખરી. હવે વાત કહું, મારતા નહીં. સંદુડો ના એને ભૂત લાગ્યું. આય તો ઓય બાપા, મને હું ગાંડો સમજ્યો. ભૂત કાય ભાડા. છેલ્લી ફરી કહું, હાસુ કહું, હું ના લાકડા કાપતો હો. આમ લાકડા કાપતો હો ને, હા તો પછી હું આમ પરસો લઈને આમ જોવા જો સંદુડા ને ભૂત લઈને જતું દરિયા કિનારે. મારી વાડીએ ભૂત હતું, એ તો વયું નહીં ગયું. ઈ પાછું પ્રગટ છું. હે? હા, પાછું પ્રગટ છું. તો તારા દાદા અટવાણા. પોલીસે ફોન કર્યો. હા, ઈ પોલીસે ને આપણી ઉપર ભરોસો ઉડી ગયો. કરી તો કરી. મારી વાડી આવવાનું કેજે પાછું. શું કહો? રામજી દાદા ની વાડી આવે. મારો નંબર એની જોડે સૈયા રાખવું પડશે. પોલીસ અહીંયા તો ઓય બાપા, પોલીસ ને ખાલી 2 જ નંબર હોય, એકડો અને 00 જ હોય. ઈ ભૂલી જાઉં. 00 ઓકે કર ફોન. હાલો પોલીસ. હાલો. હા પોલીસ સાહેબ. હા રામજી દાદા ની વાડી આવો ને. ભૂત છું. હવે ફાગા ને ઠોકતા હાસુ કેવી. આવો ફટાફટ. હાસુ ભૂત છું. પોલીસ ને ફોન કર્યો તો હજી કેમ નથી આવ્યા? જો ને આગળ આવતા ઘડીક વાર ખમો, ઘડીક વાર વાટ જો, કલાક થી તો જોઈ વાત. ફોન કર્યો તો ને સાહેબ. ખમો ફોન મેં નહોતો કર્યો, ફોન અહીંયા કર્યો તો. બોલ ઓલા ફોન કર્યો તો. ફોન ઓલો કર્યો એમ. ઓલા સંદોડા ને ભૂત લઈ ગયું. સાહેબ હે ને ઓલા હરિગવામાં આપણે હલવાડ્યા હે ને ઈ છે. અને યાર ધોકા ભેગા પાડી દો ને તારા બીજી વાર કેસ લીખો. સાહેબ હરગવામાં હતું તારે હું નહોતો તો ક્યાં જશો ડોહા? હું ઓલા મારા ભાઈબંધ છે ને એક, એની વાડીએ ગયેલો હતો હું. હા ધોકા વાળી કરું ને પાડી દો આગળ. બીજી વાર કેસ લીખો. હવે ન હોય ને તો તારો ભાંગી નાખો, નકર ફાંસી દેવામાં આવશે. આ ઝાડિયા સાહેબ ને કોને એટલું બધું ન બોલે? હું તમને ઈ વાત કહું કે ઓલો સંદુડો ના આઈ જોન ભૂત છું. સંદુડા ને ભૂત લઈને વજ્યું. હવે આ સ્કૂલે તમારે આવી છે. હવે બીજી વાર ખોટું બોલ્યા તો તમને બે ને જેલમાં નાખવામાં આવશે. હાલો દેખાડો ક્યાં છે ભૂત. હાલો બતાવી. હાલો સાહેબ. આમાં ગાવા જવું છે. બહુ ગરમી જવો છે. આને મારવા દે. હાલ વાર્તાની એક ચાલે સાહેબ. હાલો સાહેબ. હા હાલો. હા પીડા આપણે આ તો તળાવ આવ્યું લે. તો એમાં હું કરું? તળાવ આવ્યું તો આવ્યું. હું સાહેબ હાલીને થાકી ગયો. લે રામજી દાદા તમારા હગા તમે થાકી જા તો હું કરે? થાકી જવાય આ ગઢિયા ગઢ. પણ આ તો મારો ભાઈબંધ છે ને સંદુડો, એટલે હું તમારે યાર આવું. સારું છું. આમ જો સંદુડા ભૂત લઈને જાય. હે આ તો જંગલ માં જાય સાહેબ. હાલો આપડે જવું પડશે.
પુષ્પ. ઓ બાપા મને તમારથી બહુ બીક લાગે, બહુ બીક લાગે. મારાથી બીતો નહીં તું. હું તને મારીશ નહીં. હું તને વરદાન આપવા આવ્યો છું. મારું શું ભલું થાય? તું હવામાં ઉડી શકે, બીજાને ઉડાડી પણ શકે. આ તો મને જલ્દી વરદાન આપો, શક્તિ આપો આપો. લે. ઓમ પુત્રાય સ્વાહા. ઓમ પુત્રાય સ્વાહા. આ વરદાન મને તા કામ લાગશે ઈ તો કહો. બીજાને ઉડાડી પણ શકે ને ઉડે. અને તને જ્યારે મુશ્કેલ પડે તેવો આ મંત્ર બોલજે. હા તો મને મંત્ર મળી ગયો. હા જ મારામાં શક્તિ આવી ગઈ છે. હા આવી જઈએ. અને હવે મારે જવાનો સમય થયો છે તો હું જાઉં છું. હે બાજુ ગાયબ થઈ ગયું. હા શક્તિ તો મને મળી ગઈ. કેવી શક્તિ આવી ગઈ મારામાં. ને એક ભૂતે શક્તિ આપી ને એનો પેલા ઉપયોગ કરવો જોઈએ. લાઈવ ભૂતની શક્તિનો ઉપયોગ કરવા દે તો જ ખબર પડશે કે સાચી કે ખોટું ભૂત છે. હા એવો તો ખરો. હવે લાઈવ રામજી દેવ પાસે સીધો જવા દે તો જ ખબર પડશે. પ્રગટ થાવના સીધો જઈ જાવ આપણે. હા હા બોલો. હજી મળ્યો નહીં ઓલા ભૂત ની. અહીંયા ઉભા રહી લ્યો સાહેબ. આમ હોય કઈ ડોહા? એલા સાહેબ હું શું કરું તો? લે તું શું કરા? તે બધું ભાડ્યું આયા તમારા ગામમાં. ભાડ્યું અહીંયા અહીંયા આ કેતો તો અહીંયા આવ્યા ને અહીંયા મને જ જરાય બતાતું નતું કઈ. લે આ કોણ છે? એ આ તો ઓલા ચંદુડો છે. ક્યાં જતો તું? એલા અમે તને હવારના ગોતવી. ચંદુડા આવી ગયો. એટલે મને ભૂતે શક્તિ આપી. હું આપી શક્તિ ગાયબ થઈ જાઉં. હા તો અમને તો દેખાડ કેમ ગાયબ થઈ જાય? કેમ ગાયબ થઈ જાય એમ હા બતાવું તો આગળ. હાલો તમે બધા મારો હાથ પકડો. હાલો હું તમને વાડીએ લઈ જાઉં. હાલો